સમાચાર હિંમતનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાયગઢના જંગલ વિસ્તારોમાં અહીં ભીષણ આગ લાગી છે। રાયગઢના જંગલ વિસ્તારોમાં બપોરથી આગ લાગ્યાનું અનુમાન છે। રાયગઢથી સંચેરી ગામ તરફના જંગલમાં લાગી હતી ભીષણ આગ। આગમાં વ્યાપક પ્રમાણમાં વનરાજી બળીને ખાખ થઈ છે। વન વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા જંગલ વિસ્તાર તરફથી નીકળતા જોવા મળી રહ્યા છે। વનરાજી બળીને મોટા પ્રમાણમાં ખાખ થઈ છે। તો આગની ઘટનાને લઈ અને વનરાજીને નુકસાનના સાથે વન્ય પ્રાણીઓને પણ નુકસાન થયાની શક્યતા છે। વિસ્તારથી સમાચાર કે જ્યાં વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। વાપીના કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। 11 ફાયર ફાઇટરની ટીમ જે છે તે હાલ કલાકોની મહેનતથી આગ પર કાબુ મેળવવાની તજવીજ ધરી રહી છે। આગને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે। તો વાપીના કરવડ વિસ્તારમાં આગ લાગવા પામી છે। 11 કલાક ફાયર ફાઇટરની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ વિકરાળ હતી અને આ પ્રચંડ આગને લઈ અને આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો પણ આગને જોઈ અને થોડીવાર માટે અસમંજસમાં મુકાયા હતા। જો કે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે।